નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી બિંદુ ત્રિવેદી. આજના સેશનમાં હું આપને ધોરણ 9 પ્રકરણ 1 સ્વાધ્યાય 1.3 શીખવીશ. આપ સૌનું આ સેશનમાં સ્વાગત છે. 1.3 કરાવતા પહેલાં હું આપને થોડી સમજૂતી કરાવવા માગું છું. તો આપણે સમજૂતીમાં જોઈએ તો સમય સંખ્યાને આપણે શીખી ગયા કે સમય સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. Q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. જો P/Q એક અંશ હોય, આ અંશ છે ને આ છેદ છે. જો P/Q સ્વરૂપમાં હોય તો આપણે તેને દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે ભાગાકાર કરવો પડે. P/Q સ્વરૂપમાં થી દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે ભાગાકાર કરવો પડે છે. હવે જો આ ભાગાકારમાં જો શેષ વધે, શેષ 0 વધે તો તેને શાંત આવૃત્ત કહેવામાં આવે છે. શાંત આવૃત્ત કહે છે. હવે આપણે સંખ્યા સીધી જોઈને મારે તમને સમજૂતીમાં એ જ શીખવવું છે કે આપણે સીધી સંખ્યા જોઈ, અપૂર્ણાંક જોઈ અને સીધું કહી શકીએ કે આ શાંત છે કે અનંત આવૃત્ત છે. તો કઈ રીતે શીખવશું, કઈ રીતે કરશું? તો જો છેદ, તમારી નજર પહેલી છેદ પર જવી જોઈએ. જો છેદ 2 હોય, 4 હોય, 5 હોય, 50, 8, 80, 25, 125 વગેરે માંથી કોઈ છેદ હોય ત્યારે વિચાર્યા વગર તમારે શાંત જ છે એમ લખી કાઢવું. શું હોવું જોઈએ? છેદમાં 2, 4, 5, 50, 8, 80, 25, 125 આવી સંખ્યા હોય ત્યારે કેવી રીતે? તો આપણે જોઈએ, જેમ કે 1/2 છે એ શાંત છે કે અનંત આવૃત્ત છે? તો આપણે 2ને અહીંયા છેદમાં આપણે 10, 100 કે 1000 લઈ આવીએ એટલે એ શાંત થઈ જશે, શાંત આવૃત્ત થશે. હવે 2 ગુણ્યા 5 કરશું તો 10 આવશે. તો ઉપર નીચે 5 વડે કરીએ તો 5 એકુ 5 ને 5 દુ 10. તો હવે આપણે 5ના છેદમાં 10 આવ્યા તો આપણે અહીંયા દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખશું? આ બધું તમે 5મા 6ઠ્ઠા ધોરણમાં શીખી ગયા છો, પણ આ તમને થોડુંક રિપીટ કરાવું છું. 5ના છેદમાં 10 હોય તો આપણે અહીંથી એકમ અને દશક, અહીંયા કેટલી સંખ્યા છે? આ 5 એમને લખી નાખો. 1 0 છે તો 1 પછી પોઈન્ટ, આ રીતે લખી કાઢવાનું. બરાબર? એ જ રીતે બીજી સંખ્યા મેં કીધી 4 છે
તો 1/4 હોય તો આપણે 4ને કોની સાથે ગુણીએ તો 10, 100 કે 1000 કે એવી સંખ્યા આવે. તો 4ને આપણે 25 સાથે ગુણીએ તો થશે. તો 25 એકુ 25, 25 ચોકુ 100. હવે અહીંયા 25 એકુ 25 આમને મૂકી દઈએ અને નીચે છેદમાં 25 ચોકુ 100. હવે અહીંયા દશાંશમાં દર્શાવવા માટે આપણે આ 25 ઉપલા છે અંશના એ એમને એમ રાખીએ અને નીચે કેટલા મીંડા છે એ જોવાનું તમારે. 2 મીંડા છે તો 2 પછી પોઈન્ટ, 1 અને 2 પછી પોઈન્ટ, આગળ 0 દર્શાવી દેવા. એટલે આ થઈ ગઈ શાંતાવૃત્તિ. તો આવી રીતે તમારે આ બધી સંખ્યા એવી છે કે જેને તમે ગુણશો કોઈ સંખ્યા જોડે. આ 2 છે તો એને 5 હારે ગુણો, આ 4 છે તો એને 25 સાથે ગુણો, 5 છે તો એને 20 સાથે ગુણો, 50 છે તો એને 2 સાથે ગુણો, 8 છે તો એને 125 સાથે ગુણો, 80 હોય તો પણ 125 સાથે ગુણો. આ રીતે કોઈ સંખ્યા મૂકશો ત્યારે એમાં નીચે 10, 100 કે 1000, 10,000 આવી કોઈ સંખ્યા તમને મળશે, જેથી તમને ખબર પડશે કે તે સંખ્યા શાંત આવૃત છે. સમજાઈ ગયું મિત્રો? આ વાત હતી શાંત આવૃતની. હવે શેષ શૂન્ય હોય અથવા તો છેદ, મેં તમને કીધું કે 2, 4, 5, 8, 25, 125 વગેરે હોય તો તે શાંત હોય. પણ જો શેષ 0 ન વધે તો શું કરવું? જો શેષ 0 ન વધે કે કોઈ સંખ્યા મળે તો, અથવા તો સંખ્યાનું પુનરાવર્તન વારંવાર ભાગફળમાં થતું હોય, સંખ્યાનું અથવા શેષનું વારંવાર પુનરાવર્તન થાય ત્યારે તે અનંત આવૃત અભિવ્યક્તિ છે. તે અનંત આવૃત અભિવ્યક્તિ છે તેમ કહેવાય. આમ મિત્રો, શેષ વધે તો અનંત આવૃત અને શેષ શૂન્ય મળે તો એ શાંત આવૃત. ક્લિયર થઈ ગયું ને? હા, આટલી સમજૂતી બાદ આપણે હવે સ્વાધ્યાય 1.3ની શરૂઆત કરીશું. દાખલો પહેલો, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો.
જુઓ મિત્રો, નીચેની સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો ને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. આપણે જે સમજૂતીમાં સમજ્યા ને કે P/Q સ્વરૂપમાં હોય એને દશાંશ સ્વરૂપમાં ફેરવીએ. દશાંશ સ્વરૂપમાં ફેરવા કાં તો ભાગાકાર કરવો પડે અને કાં તો તેને એમ જ ગુણાકાર કરી, ઉપર નીચે ગુણાકાર કરી અને આપણે દશાંશ સ્વરૂપમાં દર્શાવવું પડે. તો પહેલો દાખલો છે 36/100. તો જુઓ, અહીં નીચે 100 છે જ, તો કશું કરવાની જરૂર નથી. અહીં 100 છે તો 100 એમનેમ રાખીએ અને સીધું એને દશાંશ સ્વરૂપમાં તમે ફેરવી શકશો. અહીં ઉપલી સંખ્યા છે અંશની, એ એમનેમ રાખી દો અને નીચે 2 0 છે તો 2 પછી પોઈન્ટ મૂકો, 1 અને 2 પછી પોઈન્ટ, એટલે 0.36. જ્યારે નીચે 10, 100 કે 1000 આવી જતા હોય ત્યારે હંમેશા આ અભિવ્યક્તિ શાંત પ્રકારની જ હોય. તો અહીં આપણે કરશું 36/100 એ શાંત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. હવે બીજો દાખલો, દાખલા નંબર 2, 1/11. બીજી સંખ્યા છે 1/11. તો સમજાયું. આની અંદર આપણે ભાગાકાર કરવો જ પડશે. ભાગાકાર કર્યા વિના કશું થશે નહીં, કારણ છેદમાં 11 છે. પહેલાં છેદ ઉપર જ તમારી નજર જવી જોઈએ. છેદમાં 11 છે એટલે ભાગાકાર સિવાય શક્ય જ નહીં બને. તો આપણે 1/11 આ રીતે કરીશું. અહીં પાછળ નથી તો આપણે આગળ પાછળ 0 0 0 0 લગાવી દઈએ. જરૂર પડશે તો આગળ પણ કરીશું. હવે અહીં 1 જ છે. 11ના પાડામાં ક્યારેય 1 આવે નહીં, માટે અહીં 0 પછી પોઈન્ટ મૂકી દઈશું. હવે 11 પછી 1 નથી આવતા તો આ 10 છે, 10 પણ ના આવે. 11 મોટા છે 10 કરતાં, એટલે એ પણ નહીં આવે. તો પાછો 0 મૂકશું. હવે પાછો 0 મૂકી અને 100 બીજો 0 ઉતારી છીએ એમ જ માની લો. 11 9 99. 100માંથી 99 જાય તો 1. જો મિત્રો એનું એ પુનરાવર્તન થયું. અહીંયા 1 છે, આ તો 0 તો આપણે મૂક્યા છે, આ 1 છે અને પાછો 1 આવ્યો. એકને એક સંખ્યાનું પુનરાવર્તન થયું. તો પાછું અહીંયા 0 ઉતારીએ આપણે. હવે અહીંયા 0 ઉતારવો પડશે. અહીંયા 0 ઉતાર્યો, ભાગ હાલે નહીં, એટલે પાછો 0 ઉતારીએ. પાછા મળ્યા આપણને 100. 11 9 99. શેષ વધે 1. 1 ને 1 મેં તમને સમજાવ્યું કે જ્યારે 1 ને 1 શેષનું અથવા તો ભાગફળમાં કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય ત્યારે તે અનંત આવૃત અભિવ્યક્તિ છે તેમ કહેવાય. તો અહીં 1નું પુનરાવર્તન થાય છે તો આપણે કહી શકીએ ને મિત્રો કે આ અનંત આવૃત અભિવ્યક્તિ છે. એકના છેદમાં 11 બરાબર 0.0909. એના બરાબર આપણે આને જે સંખ્યાનું પુનરાવર્તન થાય છે, અહીં આપણે 0909નું પુનરાવર્તન થાય છે, તો આપણે ભાગફળમાં 0 ને 9ની ઉપર આ રીતે લાઈન કરશું.
જેટલી સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તેટલી જ સંખ્યા ઉપર આ રીતે લાઈન કરવી. તો અહીં 0 9. હવે આ અભિવ્યક્તિ છે, આ અનંત આવૃત પ્રકારની અભિવ્યક્તિ છે. સમજાય છે ને મિત્રો? 3 પછી જ આપણે પોઈન્ટ મૂકી શકીએ. આપણે 125, 4 પછી 125 મૂકીએ તો 1 2 ને 3 પછી પોઈન્ટ. આગળ 4 છે, પૂર્ણાંક સંખ્યા છે. આ બાજુમાં દર્શાવે એ પૂર્ણાંક, અને બાજુમાં જે હોય બીજી અપૂર્ણાંક, એ 2 હોય ત્યારે આ સંખ્યાને આપણે મિશ્ર સંખ્યા કહેતા. યાદ છે ને? 4થું 5મું ધોરણ આ બધું પુનરાવર્તન થાય છે તમારે. તો 4.125. તો આ દશાંશ અભિવ્યક્તિ થઈ. તો આ દશાંશ અભિવ્યક્તિ એ શાંત પ્રકારની છે. દાખલા નંબર 4. 3/13. તો અહીં છેદ 13 છે, તો આપણે એનો ભાગાકાર કરવો જ પડશે. ત્રણ ભાગ્યા 13. અહીં આપણે 0 0 0 0 અગાઉથી મૂકી દઈએ. આપણે જરૂર પડશે. 13 એકુ 13. અહીં તો 3 જ છે, 30 નહીં માનવાના. આ 3 જ છે, આપણી સંખ્યા તો 3 જ છે. તો 3 છે એ 13ના પાડામાં આવશે નહીં. તો આપણે અહીં 0 મૂકી તો મળે છે? નથી મળતા. એટલે પહેલાં 0 પછી પોઈન્ટ મૂકી જ દેવાનો. હવે આ 30 થઈ ગયા. આ 0 મૂક્યો એટલે આપણે અહીં પોઈન્ટ મૂક્યું. હવે અહીંયા 30 થઈ ગયા. 13 દૂના 26. 30માંથી 26 જાય તો 4 વધે, અને આ 0 આપણે નીચે ઉતારીએ. તો 13 તેરી 39. 40માંથી 39 જાય તો 1 વધશે, ઉપરથી ઉતાર્યો 0. હવે 13ના પાડામાં 10 આવતા નથી, ઉપરથી આપણે એક 0 ઉતાર્યો. 13 આવતા નથી, 10 નથી આવતા. 13ના પાડામાં 10 ના આવે એટલે બીજો 0 ઉતારી ત્યારે અહીં 0 મૂકીએ. હવે 13નો ઘડિયો. 13 તેરી 39, 13 ચોકું 52, 13 પચા 65, 13 છ 78, 13 સત્તા 91. તો 91. 13 સત્તા 91. 100માંથી 91 જાય તો 9 વધે, અને ઉપરથી ઉતાર્યો 0. 13 છક 78. 10માંથી 8 જાય તો 2, અહીંયા વધશે 8. 8માંથી 7 જાય તો 1, ઉપરથી પાછો 0. હવે 120 થયા. 13 નવા 117. 13 નવા 117. 120માંથી 117 જાય તો 3. જો આ શેષનું પાછું પુનરાવર્તન થયું. આ 3 છે, 3થી આપણે શરૂ કર્યું હતું અને પાછા 3 આવ્યા. તો આપણે આને આ વાતનું પુનરાવર્તન થશે. 0 ઉતારતા જશું, 0 કરતા જશું, 0 લગાવતા જશું. તો આને આ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થશે. તો આપણે
લખીશું કે 3/13ની દશાંશ અભિવ્યક્તિ જીરો પોઈન્ટ 230769 આ થશે. અને આ સંખ્યાનું આ 1 2 3 4 ને 5 ને 6 આ 6 સંખ્યાનું પુનરાવર્તન થાય છે. માટે આ અભિવ્યક્તિ એ અનંત આવૃત્ત પ્રકારની છે. આ વારંવાર પુનરાવર્તન થાય છે. આ 6 આંકડા, તો 6 આંકડા ઉપર આપણે લાઈન કરીશું. પાંચમું છે 2/11. હવે 2ને આપણે 11 વડે ભાગીશું. અહીં નિયમ પ્રમાણે 0 0 0 પહેલેથી જ લગાવી દઈએ. 11ના પાડામાં 2 નહીં આવે એટલે અહીં 0 પછી પોઈન્ટ કરશું. હવે 20 છે તો 11ના પાડામાં આવી જાય છે. 11 એકુ 11, 11 દુ 22 વધી જાય છે. 0માંથી 1 ન જાય એટલે 10, એ ઉપર 1, 1માંથી 1 જાય તો 0, 20માંથી 11 જાય તો 9 વધશે. ઉપરથી ઉતાર્યો 0, 11 અઠા 88, 90માંથી 88 જાય તો 2 વધે, ઉપરથી 0, પુનરાવર્તન થશે. 11 એકુ 11, 9 0, 11 અઠા 88, 90માંથી 88 જાય તો 2, 0 ઉતારી. હવે આને આ પુનરાવર્તન થશે. મિત્રો જુઓ, તમે જોઈ જ શકો છો ભાગફળની અંદર 0.1818. હવે આને આ સંખ્યાનું પુનરાવર્તન થશે. કેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે? તો કે 1 અને 8નું પુનરાવર્તન થાય છે. બરાબર? તો 2/11 બરાબર 0.18 મળે છે. આ એની દશાંશ અભિવ્યક્તિ છે. અને 0.18ને જે સંખ્યાનું પુનરાવર્તન થાય છે એના ઉપર આપણે લાઈન કરીએ છીએ. કે આનો મતલબ જ એ થાય કે આ બે સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થાય છે. એક સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોય, એક અથવા તો એક કરતાં વધારે સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો આ અભિવ્યક્તિ, આ દશાંશ અભિવ્યક્તિ એ અનંત આવૃત્ત પ્રકારની અભિવ્યક્તિ છે. દાખલો એમાં જ છઠ્ઠો 329 ના છેદમાં 400. હવે 400નું ઘડિયો આપણને આવડતો નથી, આપણે એમ કહીએ, પણ ના, આપણે એવું નથી કરવું. આપણે આમ કરીએ, 25 ચોખ્ખું 25 વડે આને ગુણાકાર કરી નાખીએ. 25 ચોખ્ખું ઉપર નીચે 25 વડે ગુણી નાખો. 25 ચોખ્ખું
100 અને આ 2 જીરા વધારાના. હવે 25 હારે આને ગુણાકાર કરીએ તો 329 ગુણ્યા 25, 329 દુ 658 અને 329 50, 5 હારે ગુણાકાર કરવો બહુ સહેલો, એ હું તમને બીજા એક સેશનમાં શીખવીશ. 5 નવા 45, 5 દુ 10, 10 ને 4 14 નો ચોગડો વધી ચડી 1, 5 તેરી 15 ને 1 16, 5 8 ને 4 12 નો બગડો વચડી 1, 6 ને 5 11 ને 1 12, 6 ને 1 7 ને 1 8, તો 8225. હવે આમાં કેટલા પછી પોઈન્ટ આવશે મિત્રો? આની દશાંશ અભિવ્યક્તિમાં 1 2 3 ને 4 નીચે 4 જીરો છે, તો આપણે 4 પછી પોઈન્ટ આવશે, એટલે 0.8225 આ એની દશાંશ અભિવ્યક્તિ છે. આ અભિવ્યક્તિ શાંત છે, શાંત છે. સમજાઈ ગયું મિત્રો? જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ સૌ મિત્રો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂર કરજો. તમારા મિત્રોને પણ શેર કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.